હેલ્મેટની અમલવારી એટલે પ્રજા અને પોલીસ વચ્ચે ઘર્ષણ. અને આ ઘર્ષણ કંઈ નવું નથી. જ્યારે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે ત્યારે ઘર્ષણ થયું જ છે. કોઈ કહે છે કે હેલ્મેટના ડીલરો અને સરકારની મિલીભગતથી આ તૂત ઊભું કરવામાં આવે છે. કોઈ કહે છે હેલ્મેટ માત્ર સરકારની તિજોરી ભરવા માટેનું એક ટાર્ગેટ છે. કોઈ કહે છે કે સરકારને માત્ર સામાન્ય માણસની હેરાનગતિ કરવામાં જ રસ છે. દર્શક મિત્રો, ટૂંકમાં કહીએ તો હેલ્મેટ અંગે વાતો અનેક અને વિરોધ પણ અનેક. આજની જ વાત કરીએ તો રાજકોટમાં આજથી હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે અને જેના કારણે સામાન્ય માણસથી લઈને વિરોધ પક્ષ રસ્તા પર ઉતરી આવ્યો હતો. અલગ અલગ રીતે વિરોધ થઈ રહ્યો હતો અને એ દરમિયાન બુખારી બાપુ નામના એક વ્યક્તિ ચર્ચામાં હતા. બુખારી બાપુએ માથે હેલ્મેટ નહીં પણ તપેલું પહેર્યું હતું, જેમાં ઉપર એમને લખ્યું હતું કે હેલ્મેટ હટાવો. અને અનોખા વિરોધમાં બાપુનું કહેવું છે કે મને જેલ ભેગો કરો પણ હેલ્મેટ તો નહીં જ પહેરું. તો સાંભળો બુખારી બાપુની હેમલેટ ગાથા. હેલ્મેટ મને ત્રાસદાયક છે. તો તમને પોલીસ રોકશે શું હું શું કરશો? પોલીસ રોકશે તો ભલે ને રોકે. દંડ એનું ભરશો કામ તમે? કરે. નહીં, દંડના પૈસા નથી મારી પાસે ભાઈ. તો પછી જેલમાં પૂરી તો દેશો. ભલે ને પૂરી દે. તમે અમે શું- જેલ જવા એ તૈયાર થઈ. શું કામ કરો છો આપ બાપુ? હું કામ ક્યાંય કરતો જ નથી. સિનિયર છું. ઘરેથી રોટલી બનાવીને હોટલમાં દઉં છું. હેલ્મેટનો તમને- કાયદો શહેરમાં તમારા મતે કેટલો યોગ્ય? નહીં, હેલ્મેટ શહેરમાં જોઈએ જ નહીં. ફૂટી કોળીમાં હેલ્મેટ મફત દે ને પોલીસ વાળા. મફત હેલ્મેટ કોઈ ના પહેરાય. બુકારી બાપુ તમે ક્યાં સુધી આ વિરોધ કરી રહ્યા છો? જ્યાં સુધી હાલે ત્યાં સુધી. એમ. મને પૂરી દે બહાર નીકળી તો પાછો વિરોધ. હું જામીન ઉપર છૂટી જાય પાછો વિરોધ. આ વિરોધ ચાલુ જ રહે.